બહુ જબરદસ્ત વાર્તા છે. ટીનેજર્સની ભાષામાં કહીએ તો ઇમ્પ્રેસિવ પણ છે અને પ્રેરણાદાયક પણ છે. ખુદીરામ બોઝ ખબર છે કોણ છે? તે પણ એક ટીનેજર જ હતા. 18 વર્ષના ટીનેજર હતા જેમણે શહાદત કબૂલી લીધી હતી. અંગ્રેજોના હાથે માર્યા ગયા હતા. પણ આ ટીનેજરનું નામ તમારા ઘરના છોકરાને નહીં ખબર હશે. મને કહો કે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ કેટલા વર્ષના હતા જ્યારે તેઓ ફાંસી પર ચડ્યા હતા? તો આ પણ તમારા ઘરના યુવાન છોકરાઓને ખબર નહીં હશે. જ્યારે આ ત્રણેય 23 વર્ષના હતા અને 23 માર્ચે જ ફાંસી પર ચડી ગયા. યતીન્દ્રનાથ હતા. એમણે કહ્યું કે જેલમાં ક્રાંતિકારીઓની સાથે બહુ દુર્વ્યવહાર થાય છે. ઉપવાસ કરીશું. 63 દિવસો સુધી એમણે પોતાની અંદર કંઈ જવા ન દીધું. 63 દિવસ કંઈ ખાધા પીધા વગર રહેવું. અને આ 24 વર્ષના હતા. આ બહુ જબરદસ્ત વાર્તા છે. ટીનેજર્સની ભાષામાં કહીએ તો પ્રભાવશાળી પણ છે અને પ્રેરણાદાયક પણ છે. માણસના ઇતિહાસમાં એકથી એક ચડિયાતા જબરદસ્ત કિશોર યુવાન છોકરા છોકરીઓ થયા છે. એમનું એ નાનું જીવન પણ આગની જ્વાળાની જેમ રહ્યું છે. એમના સંપર્કમાં આવીને તમારા ઘરના બાળકો પણ પ્રકાશિત થઈ જશે.